મનરેગા કૌભાંડ અને વિકાસના કામોમાં ગેરરીતિના મુદ્દે નર્મદા જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. તારીખ 23/6/2026 ના રોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા કથિત કૌભાંડ તથા વિકાસ કાર્યોમાં થયેલી ગેરરીતિઓના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા રજૂઆતમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં મનરેગા યોજના તથા વિકાસના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ થઈ હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ છેલ્લા 5 વર્ષ દરમિયાન મનરેગા તથા અન્ય વિકાસ કાર્યોના ખર્ચ, માસ્ટર રોલ, હાજરીપત્રકો અને નાણાકીય વ્યવહારોની તકનીકી તેમજ નાણાકીય તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ તડવી, નાદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંત તડવી, જિલ્લાના હોદ્દેદારો, તાલુકા પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસે માંગ કરી હતી કે સમગ્ર મામલે સમયબદ્ધ, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મનરેગાનું કૌભાંડના લીધે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જે નાદોદ તાલુકાનું વરાછા તાલુકા પંચાયતની અંદર ગામમાં કૌભાંડ નીકળ્યું, એમાં બીજેપીના પ્રમુખ અને બીજેપીના ડિરેક્ટર દૂધ ડેરીના એમાં જેમના મિસિસના નામ આવ્યા છે. એટલે અમે આવેદનપત્ર આપ્યું છે કે મનરેગામાં આટલું બધું કૌભાંડ ચાલતું તો બીજેપી સરકાર આવું છે કે આટલું બધું કૌભાંડ પટલું હમણાં વચ્ચે ચાલતું તો એ સરકાર એવું એને જાણતી નથી. તો બીજેપી સરકાર જ ઉપર રહીને એમના કાર્યકરો, એમના નેતાઓ આ જે મનરેગામાં કૌભાંડ કરે છે એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને કલેક્ટરને આપ્યું છે. નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડ જે થયું છે તેમાં નાદોદ તાલુકા બીજેપીના સંગઠન પ્રમુખ જતીનભાઈ પટેલ અને દૂધધારા ડેરીના 2 મેમ્બરો એમણે મનરેગા હેઠળ પોતાનો જોબ કાર્ડ બનાવી અને ઉચાપત કરી છે. ખરેખર એ લોકો પોતે સક્ષમ છે, ખેડૂત છે, એમની પાસે દુકાન છે, બીજી મિલકત છે, બીજો ધંધો છે, છતાં પણ ગરીબો માટે જે સરકારે બનાવેલી યોજના છે મનરેગા એમાં ઉચાપત કરી અને આ લોકો ખોટી રીતે લાભ લીધો છે. તો અમારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે આની તપાસ થાય અને ખરેખર જે આરોપીઓ છે, ગુનેગારો છે, એમની અમે સજા થાય. આ એક મનરેગા કૌભાંડ જે છે એમાં ખરેખર જેટલા બી પકડાય છે બધા બીજેપીના કાર્યકરો જ છે. આના અગાઉ પણ 123 કરોડનું જે કૌભાંડ થયું હતું એમાં બચ્ચુભાઈ ખાબડના 2 દીકરાઓ એમની ધરપકડ થઈ હતી અને ત્યાર પછી આ ફરીવાર જે આવ્યું છે કૌભાંડ જાહેરમાં એમાં પણ બીજેપીના કાર્યકરો જ છે. તો શું આ મનરેગા જે યોજના બનાવી છે એ બીજેપીના કાર્યકરો માટે જ બનાવેલી છે, આમ આદમી માટે નથી? જેને લાભ મળવો જોઈએ એને લાભ મળતો નથી અને એના કાર્યકરો અને હોદ્દેદારો કૌભાંડો કરી આ પૈસાની ઉચાપત કરે છે. આના માટે કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી માંગ છે. શું નામ તમારું? ચંદ્રકાંત કે તડવી, ગુજરાત આદિવાસી કોંગ્રેસ વાઇસ પ્રેસિડેન્ટ. ઓકે.